ना ना भूल नहीं है, ये कोई बात नहीं है। आजा ना, आजा इधर, इधर आजा। इधर आना, इधर। આ મુસલમાન સમાજના ભાઈનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આગળ તમે વિડીયોની ક્લિપ જોઈ કે આ મુસલમાન સમાજના ભાઈ, આપણી જે ભાઈ આપણે તુલસી માતા કહીએ છીએ, એનો જે આપણે છોડ વાવેલો હોય, એનું જે ભાઈ કુંડું કરેલું હોય એના ઉપર બેઠા હતા અને અચાનક ભાઈ હિન્દુ સમાજના કોઈ ભાઈ આવે છે, મુસ્લિમ સમાજના ભાઈ ફોનની અંદર વાત કરતા કરતા આવીને જે તુલસી માતાનો છોડ હોય એના કુંડા ઉપર આવીને બેસી ગયા। હવે એમને કદાચ ખબર હશે કે નહીં ખબર હોય અથવા એમની ભૂલ થઈ ગઈ હોય, પણ જ્યારે હિન્દુ સમાજના ભાઈ આવ્યા ત્યારે આ ભાઈએ ડાયરેક્ટ વિડીયો ચાલુ કર્યો અને જે ભાઈ મુસલમાન સમાજના ભાઈ કુંડા ઉપર બેઠા હતા એમને એવું કહ્યું કે સોરી ભાઈ, ભૂલ થઈ ગઈ, અને જે તુલસી માતાનો જે છોડ વાયેલો હોય એના ઉપર હાથ અડાડીને પગે પણ લાગ્યા કે મારી ભૂલ થઈ ગઈ, હું ફોનની અંદર વાત કરતો હતો। હવે આટલો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ ગયો તો ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી અને ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રકારના જવાબ આપ્યા। એમાંથી ક્યાંક ને ક્યાંક મિત્રો આ વિડીયો વાયરલ થતા કદાચ આ વિડીયો તમે પણ જોયો હશે તો તમારું શું કહેવું થાય છે? હવે ભાઈ ઘટનામાં કંઈક એવું બને છે કે ભાઈ ફોનની અંદર વાત કરતા કરતા આવ્યા અને એમની કદાચ ભૂલ પણ થઈ હોય અથવા એમને ખબર હોય તો પણ છતાં એ તુલસી માતાના જે છોડ ઉપર આવીને બેસી ગયા અને કદાચ હિન્દુ સમાજના ભાઈએ આવીને વિડીયો ચાલુ કરતા જ એ મુસલમાન સમાજના ભાઈ પહેલા તો ગભરાઈ ગયા, ડરી ગયા। એમને કદાચ પહેલાથી ખબર હતી એટલા માટે જે તરત જ ડરી ગયા અને જે તુલસી માતાનો છોડ હોય છે અને પગે લાગીને ઊભા થઈને સીધા દોડવા માંડ્યા। જે હિન્દુ સમાજના ભાઈએ કહ્યું કે ઊભા રહો, તમારી કોઈ ભૂલ નથી, પેલા ભાઈ ડરના માર્યા ભાગવા લાગ્યા અને એવું કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, હું ફોનની અંદર વાત કરતો હતો એટલે બેસાઈ ગયું છે। હવે મિત્રો આટલા સુધી તમે વિડીયો જોયો છે તો તમારું શું કહેવું છે? આપણા ગુજરાતની અંદર તમે જોતા હશો કે આવા ઘણા બધા અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે। હવે આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? આમાંથી ક્યાંક ને ક્યાંક મુસલમાન સમાજના ભાઈએ પોતાની ભૂલ પણ સ્વીકારી લીધી, એટલા માટે હિન્દુ સમાજના ભાઈએ કહ્યું કે કંઈ વાંધો નહીં, તમારી ભૂલ નથી, કદાચ ભૂલથી બેસાઈ ગયું હોય અથવા તો તમારી ભૂલ થઈ ગઈ હોય, પણ આગળથી સાવધાન રહેજો, આગળથી થોડું ધ્યાન રાખજો। તો તમે શું કહેશો આ વાત વિશે? કોમેન્ટ કરીને જણાવતા જજો।